1 તારીખથી 15 તારીખ લગીની સ્વચ્છતા અભિયાન જે મોટી વાતો કરે છે મેયર સાહેબ તથા શીતલ મિસ્ત્રી સાહેબ દ્વારા જે સ્વચ્છ છે એમાં સ્વચ્છ કરીને ફોટા પાડે છે. ખરેખર અત્યારે સરકારી જગ્યાઓ એવી પડેલી છે જ્યાં સાફ સફાઈ કરવાની જરૂર છે. આજે તમે સિટી સર્વેમાં જોઈ શકો છો કે કેટલી ગંદકી છે, દારૂની બોટલો પડી છે, પછી બિયરની બોટલો પડેલી છે. આ તમે સ્વચ્છતા જ્યાં કરવાની છે, જ્યાં સરકારી જગ્યાઓ છે ત્યાં સ્વચ્છતા કરો તો ખબર પડે કે સ્વચ્છતા કેવી થઈ રહી છે. આ તમે જે ભરચક એરિયો કુબેર ભવનની સામે જે લાખો લોકો હોય આગળ સિટી સર્વેના કામ માટે આવતા હોય તમે જોઈ શકો છો ચારે તરફ ગંદકી છે. હવે ગમે ત્યારે વરસાદ પડી શકે તો બધું ગંદકી બધી ઉભરાઈ જાય એવી શક્યતાઓ છે. એવી જગ્યાએ તમે સ્વચ્છતા અભિયાન કરો. વડોદરા વિકાસ સેના અત્યારે 1 થી 15 તારીખ સુધીમાં હરેક જગ્યાએ બતાવશે કે સ્વચ્છતા ક્યાં કરવાની જરૂર છે અને ક્યાં કરો છો તમે. તો મારી તો એક જ કોર્પોરેશનને એક જ રજૂઆત છે કે જ્યાં સ્વચ્છતા કરવાની છે ત્યાં સ્વચ્છતા કરો. આવનાર સમયમાં પણ હું બતાવતો રહીશ કે ક્યાં સ્વચ્છતા કરવાની જરૂર છે. જો ગાંધીના ગુજરાતમાં જો દારૂબંધી હોય તો સરકારી જગ્યાઓ ને સરકારી ઓફિસોમાં દારૂ કેવી રીતે આવતો હોય છે. 2 થી 3 દિવસથી અમે અભિયાન અપનાવ્યું છે વડોદરા વિકાસ સેનાએ. તો 2 જગ્યાએ જોયું છે કે 2 જગ્યાના આજે ત્રીજી જગ્યા એવી છે જે સરકારી જગ્યાઓ પર દારૂની મહેફિલો માણતા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દારૂની બોટલો હોય છે, પોટલીઓ હોય છે. તો ગાંધીના ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી? મારો મોટામાં મોટો પ્રશ્ન એ જ છે. શું નામ આપનું? મારું નામ માડી રાજેશ છે. હું વડોદરા વિકાસ સેનાનો સભ્ય છું.